Hello everyone. Bridge course જ્ઞાન સેતુ ધોરણ 8 અંગ્રેજી યુનિટ 5 comparing everything activity number 1 and 2 activity number 1 અહીંયા ચિત્ર આપેલ છે રૂમ A અને રૂમ B નું એ આપણે સંવાદ દ્વારા જોઈએ અહીંયા જ્યોતિ અને રાધા એ બંનેનો સંવાદ છે અહીંયા રૂમ A અને રૂમ B વિશેનો જ્યોતિ says room A is 15 feet long and 12 feet wide જ્યોતિ કહે છે કે આ રૂમ A જે છે એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે રાધા says room B is 12 feet long and 10 feet wide ઓકે રૂમ B જે છે એ 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે સો રૂમ A is bigger than room B તેથી રૂમ A જે છે એ રૂમ B કરતા bigger છે bigger means મોટો છે ઓકે રૂમ A is bigger Jyoti says yes but TV sets are equal in size and table in A is as big as table in B. હવે જ્યોતિ કહે છે હા પરંતુ જે ટીવી સેટ્સ છે રૂમ A અને રૂમ B એ બંનેના સાઇઝ સેમ છે ઇક્વલ છે ઇક્વલ મીન્સ સેમ સરખી અને ટેબલ A માં અને ટેબલ B એ બંને as big as છે એટલે કે બંને સરખા જ છે Radha says, the wall clock in A is higher than that is in B. રાધા કહે છે કે અહીંયા જે ક્લોક આપેલ છે ઘડિયાળ વોલ ક્લોક મીન્સ દિવાલ ઘડિયાળ એ A માં જે છે રૂમ A માં is higher than that is in B એટલે રૂમ A માં higher એટલે કે ઊંચી લગાવેલી છે જ્યારે રૂમ B માં થોડી નીચી છે However, showcase in A is not so big as in B. Okay? અહીંયા જે શોકેસ આપેલ છે રૂમ A માં એ રૂમ B કરતા મોટો નથી. Okay? જ્યોતિ says, look at the chairs. હવે જ્યોતિ ચેરની કમ્પેરિઝન કરે છે રૂમ A અને રૂમ B ની. The chair in room A is costlier than that is in room B. એટલે રૂમ A માં જે ચેર આપેલ છે એ રૂમ B કરતા કોસ્ટલિયર એટલે મોંઘી છે ઓકે રાધા says the feng shui is shorter than the statue of god અહીંયા આ જે છે એ feng shui છે ઓકે શોપીસમાં આપેલ છે અને અહીંયા જે છે એ સ્ટેચ્યુ ઓફ ગોડ છે ભગવાનની મૂર્તિ છે એ એમ કહે છે કે ફેંગશુઈ ઇઝ શોર્ટર મીન્સ વોટ નાનું ટૂંકું ઓકે એ ટૂંકું છે ભગવાનની મૂર્તિ કરતા ગોટ ઇટ વેરી ગુડ હવે અહીંયા આ રૂમ A અને રૂમ B પરથી તમારે ટ્રુ ફોલ્સ કહેવાનું છે ઓકે ફર્સ્ટ વન રૂમ A is smaller than the room B એટલે એમ કે છે રૂમ A જે છે એ B કરતા સ્મોલ છે નાનો છે ફોલ્સ ખોટું રૂમ A હતો એ મોટો હતો ઓકે નાઉ સેકન્ડ વન TV sets are different in size. TV set room A અને room B ના બંનેના different size ના છે. No. Equal size ના હતા. Okay? Equal means બરાબર. બંનેમાં room A માં અને room B માં બંનેમાં equal હતા. Third one. Table in A is as big as table in B. ટેબલ જે છે A અને B બંનેના ટેબલ જે છે એ
સરખા છે, ટેબલ એ અને ટેબલ બી. તો યસ, બંને સરખા છે, ટ્રુ. ફોર્થ વન, the wall clock is hanging higher than that is in B. હવે વોલ ક્લોક જે છે અહીંયા એમ કે છે કે એ ની જે છે the wall clock is hanging higher than that is in B. B કરતા higher ઊંચી છે, બરાબર? યસ, ટ્રુ લખવાનું. ઓકે. The feng shui is smaller than the statue of God. હા, ફેંગ શ્યુઈ જે છે એ શોર્ટર છે, સ્મોલર છે, ઓકે, સ્ટેચ્યુ ઓફ ગોડ કરતા. તો અહીંયા પણ આવશે ટ્રુ. નાઉ એક્ટિવિટી નંબર 2. અહીંયા પૂજા અને પંકજ એ બંનેની વજન ઊંચાઈ બંને આપેલ છે અને એક લેન્થ ઓફ નોઝ એટલે નાકની જે લેન્થ જે છે એ પણ આપેલી છે. અહીંયા નેમ સાઈડ લખેલું છે પૂજા અને નીચે છે પંકજ. તો એનો વેઇટ છે, વેઇટ મીન્સ વજન. પૂજાનો વજન છે 20 kg, પંકજનો 25 kg. હાઈટ બંનેની છે, બરાબર? એ બંનેની 110 સેન્ટીમીટર સેમ ઇક્વલ. ઓકે. બર્થ ડેટ, તો બંનેની બર્થ ડેટ જોઈ તો 24th ઓક્ટોબર, ઓકે, 2001. અહીંયા પંકજની છે 26 ઓક્ટોબર 2001. હવે લેન્થ ઓફ નોઝ, નોઝની લેન્થ લાંબુ, તો પૂજાનું જે છે 4 સેન્ટીમીટર છે જ્યારે પંકજનું 3 સેન્ટીમીટર છે. ઓકે, પૂજાનું વધારે લાંબુ છે. અહીંયા સંવાદ છે પૂજા અને પંકજનો. ઓકે, પૂજા સેઝ વોટ ઇઝ યોર વેઇટ. પૂજા પૂછે છે પંકજને તારો વેઇટ કેટલો છે. પંકજ સેઝ 25 કિલોગ્રામ. હિયર રિટન 25 કિલોગ્રામ, 25 કિલો છે. પૂજા સેઝ ઓ ફેટ મેન યુ આર ફેટર ધેન આઈ. પૂજા કહે છે તું જાડો છે. યુ આર ફેટર ધેન આઈ, મારા કરતા તું જાડો છે. પંકજ સેઝ યોર નોઝ, લુક એટ યોર નોઝ, ઇટ ઇઝ લોંગર ધેન માય નોઝ. કે તારો નોઝ જો. પંકજ કહે છે તારું નોઝ, નાક જો, એની લેન્થ વધારે છે મારા કરતા, લાંબુ છે. પૂજા સેઝ ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે. મારી સાથે આ રીતે વાત ન કર. યુ આર યંગર ધેન આઈ, તું મારા કરતા નાનો છે. પંકજ સેઝ વોટ્સ યોર બર્થડે. તારો બર્થડે કયા દિવસે આવે છે. પૂજા સેઝ 24th ઓક્ટોબર. પૂજાએ કહ્યું 24 ઓક્ટોબર. પંકજ સેઝ લેટ મી સી, માય બર્થડે ઇઝ 26 ઓક્ટોબર, 2 days and you said that you are older than I. હું તારા કરતા 2 દિવસ મોટો છું. એટલે કે અહીંયા પૂજાની 24th ઓક્ટોબર છે જ્યારે પંકજની ડેટ ઓફ બર્થ છે 26 ઓક્ટોબર. તો પંકજ કહે છે હું તારા કરતા 2 દિવસ મોટો છું. ઓકે, અને તું કહેશ કે તું મારા કરતા મોટી છે. પૂજા સેઝ સોરી બટ લુક એટ ધ હાઈટ. સોરી પણ હાઈટ જો. ઓ યુ આર એઝ ટોલ એઝ આઈ. અરે હું જેટલી ઊંચી છું એટલો જ તું ઊંચી છું. બંનેની સેમ છે હાઈટ. અહીંયા પોઝિટિવ ડિગ્રી છે. ઓકે, એઝ ટોલ એઝ આઈ એટલે બંનેની સરખામણી સરખી છે. ઓકે. પંકજ સેઝ હેપી. પંકજ કહે છે ખુશ. પૂજા સેઝ યુ હેપી. પૂજા કહ્યું તું હેપી છે. ઓકે. હવે અહીંયા તમારે પ્રશ્નના થોડાક ઉત્તર આપવાના છે. ઓકે, અહીંયા હમણાં તમે પૂજા અને પંકજનો જે સંવાદ જોયો અને આ જે ટેબલ જોયું તેના પરથી તમારે આન્સર આપવાના છે. ઇટ્સ વેરી ઇઝી. ફર્સ્ટ વન, હુ ઇઝ ઓલ્ડર. ઓલ્ડર એટલે મોટું. કોણ મોટું હોય છે? તો પૂજા કે પંકજ? તો બંનેની ડેટ ઓફ બર્થ જોવાની. તો અહીંયા મોટા છે પંકજ. ઓકે,
તો યુ હેવ ટુ રાઇટ પંકજ ઇઝ ઓલ્ડર. આગળ વિડીયોમાં કહ્યું એમ વુ વાળા જ્યારે ક્વેશ્ચનના આન્સર આપવાના હોય ત્યારે નેમ ફર્સ્ટ લખીને પાછળ સેમ ટુ સેમ જોડી દેવાનું. પંકજ ઇઝ ઓલ્ડર. ઇટ્સ વેરી ઇઝી. ઓકે. વુ ઇઝ શોર્ટર. ઓકે. શોર્ટર એટલે નાનું. તો અહીંયા જોઈએ તો બોથ આર સિમિલર. બંનેની હાઈટ તો સરખી જ છે. ઓકે. 110 સેન્ટીમીટર બંનેની સરખી છે. તો યુ હેવ ટુ રાઇટ બોથ આર સિમિલર. થર્ડ વન, ઇઝ પૂજાસ નોઝ લોંગર ઓર શોર્ટર? ઓકે. પૂજાનું આપણે જોઈએ નાક 4 સેન્ટીમીટર, અહીંયા 3 સેન્ટીમીટર, તો થશે લોંગર. લાંબુ છે ને પૂજાનું નોઝ. ફોર્થ વન, હુ ઇઝ હેવિયર? હેવિયર એટલે વજન. વજન કોનો વધારે છે? તો પૂજા અને પંકજ બંનેમાં વજન વધારે છે. યસ, પંકજનો વધારે છે. ઓકે. હેવિયર એટલે કે વજન. ઓકે. અહીંયા વેઇટ સિમિલર વર્ડ યુઝ નથી કરેલો. વેઇટનું વેઇટ નથી વાપરેલું. બરાબર છે. અહીંયા હેવિયર યુઝ કરેલો છે. તો હેવિયર મીન્સ ભારે. વજનમાં ભારે. You have to write Pankaj is heavier. Fifth one, Pooja is taller than Pankaj. હવે એક સેન્ટેન્સ આપેલ છે. ટ્રુ ઓર ફોલ્સ આપણે કહેવાનું. હવે પૂજા અહીંયા જોઈએ તો ટોલર કીધી છે એટલે કે જેની હાઈટ વધારે હોય એ. તો અહીંયા જોઈએ કે બંનેની હાઈટ સેમ જ છે. તો અહીંયા આવશે ફોલ્સ. એ ખોટું છે. ટોલર નથી. બંને ઇક્વલ છે. અહીંયા કોષ્ટક આપેલ છે તેના આધારે અને આગળ જે આપણે સંવાદ જોયો પૂજા અને પંકજનો તેના આધારે આપણે અહીંયા વાક્યો બનાવવાના છે. ઓકે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલ છે. પહેલા આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. પૂજા ઇઝ ફેટર ધેન પંકજ. અહીંયા આપેલું છે પૂજા જે છે એ પંકજ કરતા ફેટ છે. ફેટ મીન્સ જાડી છે. પંકજ ઇઝ લાઇટર ધેન પૂજા. પંકજ જે છે એ પૂજા કરતા લાઇટર એટલે વજનમાં હલકો છે. અહીંયા વિસંગતતા આપેલ છે. અહીંયા આગળ જે આપણે સ્લાઇડ જોઈએ એ અને અહીંયા કોષ્ટક જોઈએ તેના આધારે અહીંયા ફેટર અને લાઇટર એ લાગુ પડતું નથી. કેમ કે પૂજા જે છે એ ફેટ નથી, પંકજ ફેટ છે. જો અહીંયા વેટ જોઈએ તો બરાબર છે. પણ અહીંયા જે આપેલ છે તેના આધારે જ આપણે નીચે આપેલા વર્ડ્સનો ઉપયોગ કરીને વાક્યો બનાવીશું. લોંગર, શોર્ટર, ઓલ્ડર, યંગર, ટોલર એન્ડ શોર્ટર. લાંબુ અને ટૂંકું. ઓલ્ડર એટલે જેની એજ વધારે હોય અને યંગર એટલે નાનું જેની એજ ઓછી હોય. ટોલર એટલે ઊંચું, શોર્ટર એટલે નાનું. તો ફર્સ્ટ આપણે જે છે એ ટોલરનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. પૂજા ઇઝ ટોલર ધેન પંકજ. પૂજા જે છે એ પંકજ કરતા ટોલ છે, ઊંચી છે. જ્યારે પંકજ ઇઝ શોર્ટર ધેન પૂજા. પંકજ જે છે એ પૂજા કરતા શોર્ટ છે. અહીંયા ટોલર અને શોર્ટર એ બંને ઓપોઝિટ છે. ઓકે. નેક્સ્ટ વન, પૂજા ઇઝ યંગર ધેન પંકજ. અહીંયા ડેટ ઓફ બર્થ બંનેની જોઈએ તો પૂજા જે છે એ પંકજ કરતા યંગર છે. યંગર એટલે નાની. એટલે અહીંયા આપણે લખશું પૂજા ઇઝ યંગર ધેન પંકજ. જ્યારે એનાથી વિરુદ્ધમાં યંગર તો ઓલ્ડર. પંકજ ઇઝ ઓલ્ડર ધેન પૂજા. નેક્સ્ટ વન, પૂજા's nose is longer than પંકજ's nose. અહીંયા જોઈએ તો પૂજાનો જે નોઝ છે એ 4 સેન્ટીમીટર છે. ઓકે. તો લોંગર થયું ને. લોંગરનું ઓપોઝિટ થશે શોર્ટર. તો અહીંયા પૂજાના બદલે આપણે લખશું પંકજ. પંકજ's nose is shorter than પૂજા's nose. અહીંયા તમે જોઈએ તો થોડા વર્ડ્સ આપેલ છે એની તુલના કરવાનું છે એટલે કે કમ્પેરિઝન, સરખામણી. કોઈ બે વસ્તુની આપણે સરખામણી કરીએ એ રીતે. ઓકે. વર્ડ્સ જોઈએ. બિગર, મોટું, સ્મોલર.
bigger નું વિરુદ્ધાર્થી smaller નાનું. heavier એટલે જેનું વજન વધારે છે, lighter એટલે કે જેનું વજન ઓછો છે તે, faster એટલે કે ઝડપથી દોડતું હોય એવું, slower એટલે ધીમું દોડતું હોય એવું, taller એટલે ઊંચું, shorter એટલે નીચું. smallest અને tallest આ બે વર્ડ જે છે એ સુપરલેટિવ ડિગ્રી ના છે. ઓકે, તો smallest એટલે સૌથી નાનું, tallest એટલે સૌથી ઊંચું. ઓકે, તો આ બધા વર્ડ્સ જે છે આટલા ER વાળા એ બધા કમ્પેરેટિવ ડિગ્રીના છે, જ્યારે સ્મોલેસ્ટ અને ટોલેસ્ટ જે છે એ સુપરલેટિવ ડિગ્રી પ્રેઝન્ટ કરે છે. ઓકે, અહીંયા આપણે થોડાક એનિમલ્સના ચિત્ર દેખાય છે. ઓકે, એલિફન્ટ, હોર્સ, હિપ્પોપોટેમસ, ધેન કેમલ, રેબિટ, કાઉ, રેટ એન્ડ જીરાફ. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલ છે, એ પ્રમાણે આપણે અહીંયા જે કોષ્ટક આપેલ છે તેમાંથી જોઈને અહીંયા ફિલઅપ કરવાનું છે. ઇટ્સ વેરી ઇઝી. એક્ઝામ્પલ છે, અહીંયા ફર્સ્ટ વર્ડ હતો બિગર, તો બિગરને લઈને એક સેન્ટેન્સ બનાવેલ છે. જોઈએ, ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો. એલિફન્ટ જે છે હિપ્પો કરતા બિગર છે, મોટો છે. ઓકે, હવે અહીંયા એક વાક્ય અડધું મૂકીને છોડી દીધેલ છે, તો આપણે એ ફિલઅપ પેલા કરશું. ધ જીરાફ ઇઝ ટોલર ધેન ડેશ. ઓકે, જીરાફ જે છે એ કોના કરતા ટોલર છે? તો અહીંયા બધા જ કરતા જીરાફ રહીને ટોલર છે એટલે ઊંચું છે. તો આપણે કોઈ પણનું નામ તમે અહીંયા લખી શકો, એલિફન્ટ, હોર્સ, હિપ્પો, કેમલ, XYZ. ઓકે, here I have written cow. Okay, તો આખું કે આવું બન્યું, the giraffe is taller than cow. ઓકે, હવે આપણે નેક્સ્ટ વાક્ય બનાવીએ. the mouse is smaller than rabbit. અહીંયા જો સ્મોલર વર્ડ છે સેકન્ડ, તો તેના પરથી આપણે એક વાક્ય બનાવ્યું. જે માઉસ જે છે અથવા તો રેટ પણ યુઝ કરી શકો તમે વર્ડ. ઓકે, the mouse is smaller than રેબિટ. માઉસ જે છે એ રેબિટ કરતા કેવું છે? નાનું છે. તમે જે એક નાનું અને એક મોટું એમ બેનો ઉપયોગ કરીને પણ તમે બનાવી શકો જાતે. ઓકે, ધ એલિફન્ટ ઇઝ હેવિયર ધેન હોર્સ. ઓકે, અહીંયા જે એલિફન્ટ જે છે એ હોર્સ કરતા હેવિયર છે. અહીંયા થર્ડ વર્ડ છે હેવિયર. હેવિયર એટલે વજનમાં વધારે. તો આ બેનું પણ આપણે heavier નો વર્ડ યુઝ કરી શકીએ. The camel is lighter than elephant. હવે heavier ની સાથે સાથે એક lighter વર્ડ છે. lighter એટલે જેનો વજન ઓછો છે. તો camel જે છે એ elephant કરતા lighter છે. of course lighter જ હોય ને એનો weight. ઓકે, next, the horse is faster than cow. અહીંયા તમે જોઈ શકો છો faster વર્ડ છે. ઓકે, તો હોર્સ સ્વાભાવિક રીતે ફાસ્ટ જ દોડે, બરાબર ને, કાઉ કરતા. ધ હિપ્પો ઇઝ સ્લોઅર ધેન રેબિટ. હિપ્પો જે છે એ રેબિટ કરતા ધીમું દોડે છે. ઓકે, તો આપણે અહીંયા સ્લોઅર વર્ડનો એ રીતે ઉપયોગ કર્યો. કોઈ બે પ્રાણી ચૂઝ કરીને તમે આ વર્ડ્સ યુઝ કરી શકો. હવે ટોલેસ્ટ અને સ્મોલેસ્ટ એ બેનો ઉપયોગ કરવાનો છે. તો મેં પહેલા ટોલેસ્ટ નો ઉપયોગ કર્યો છે. તો ધ જીરાફ ઇઝ ધ ટોલેસ્ટ એનિમલ ઓફ ઓલ. અહીંયા જેટલા જ પણ એનિમલ્સ છે એના કરતા જીરાફ જે છે એ ટોલેસ્ટ એનિમલ છે. લેન્ડ પરનું છે જો કોઈ ટોલેસ્ટ એનિમલ હોય તો એ જીરાફ છે. ટોલેસ્ટ એટલે સૌથી ઊંચું. હવે આપણે સ્મોલેસ્ટ નો ઉપયોગ કરીએ. તો અહીંયા ધ રેટ ઇઝ સ્મોલેસ્ટ એનિમલ ઓફ ઓલ. અહીંયા બીજા બધા જ એનિમલ કરતા રેટ જે છે એ સ્મોલ છે સાવ, એટલે આપણે ધ રેટ ઇઝ સ્મોલેસ્ટ એનિમલ ઓફ ઓલ એ લખ્યું. થેન્ક યુ.